શિયાળામાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવું ચટાકેદાર ઊંધિયું આજે આપણે બનાવીશું. એકદમ સરળ રીતે 10 સ્ટેપમાં બતાવ્યું છે, માટે તમે પહેલીવાર બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ જ બનશે. સાથે જ જોઈશું કે ઊંધિયું સાથે ખાવા માટેની પૂરી કઈ રીતે બનાવવી. તો પૂરી બનાવવા માટે પણ અહીં મેં 7 ટિપ્સ આપી છે અને એ પ્રમાણે બનાવશો તો તમારી પૂરી બધી ફૂલેલી ફૂલેલી અને એકદમ પરફેક્ટ બનશે. ચાલો તો પહેલાં ઊંધિયું બનાવીએ. તો સૌથી પહેલાં જોઈએ સ્ટેપ નંબર 1. જો તમે ઊંધિયું બપોરે જમવા માટે બનાવવાના હો તો પાપડી, તુવેર, વટાણા વગેરે આગલા દિવસે છોલીને તૈયાર રાખો અને બીજા દિવસે સવારે રીંગણ, બટાકા, શક્કરિયા, રતાળુ, કેળા વગેરે ધોઈને તૈયાર રાખો. માત્ર એના ટુકડા કરવાના જ બાકી રાખો. હવે સ્ટેપ નંબર 2માં આપણે એક લીલો મસાલો બનાવીશું, જેમાં 4 થી 5 તીખા લીલા મરચાં, 2 ઇંચ જેટલા આદુના ટુકડા અને 8 થી 10 કળી લસણની લઈશું. સાથે જ 1 કપ જેટલી કોથમીર લઈશું, ડાળખીઓ સહિત લઈશું અને હવે એની પાણી ઉમેર્યા વગર એક સરસ પેસ્ટ બનાવી દઈશું. અધકચરું જ વાટી દેવાનું, એકદમ ઝીણી પેસ્ટ ન થાય તો વાંધો નહીં. હવે સ્ટેપ નંબર 3માં આપણે બીજો એક લાલ મસાલો તૈયાર કરીશું, જેના માટે એ જ મિક્સર જારમાં લઈ લીધી છે અડધો કપ સેવ. રીંગણના રવૈયામાં પણ આ જ મસાલાનો ઉપયોગ કરીશું અને સેવ લીધી છે એટલે ચણાનો લોટ શેકવાની જરૂર પણ નહીં પડે. સાથે લીધા છે પા કપ કરતાં થોડા ઓછા શેંગદાણા, લગભગ 3 મોટી ચમચી જેટલા લીધા છે સફેદ તલ, 2 ટેબલ સ્પૂન લઈશું ધાણા જીરું, 1 ટેબલ સ્પૂન લઈશું તીખું લાલ મરચું, 1 ટીસ્પૂન જેટલી લઈશું હળદર, 1 ટીસ્પૂન લઈશું મીઠું, 1 ટીસ્પૂન લઈશું ગરમ મસાલો, 2 ટેબલ સ્પૂન લઈશું ખાંડ. માપ માટેની ટેબલ સ્પૂન તમારી પાસે ન હોય તો મોટી ચમચીનો ઉપયોગ કરવાનો. હવે આ બધી વસ્તુઓને સૂકી જ પીસી લઈશું, એટલે આ પ્રકારનો ઝીણો પાવડર તૈયાર થશે. હવે એને એક બાઉલમાં કાઢી લઈશું અને એમાં થોડી બીજી વસ્તુઓ ઉમેરીશું. તો પહેલાં તો અડધા લીંબુનો રસ નીચવી દેવાનો. ત્યાર પછી 3 ટીસ્પૂન એટલે કે 3 નાની ચમચી ભરીને તેલ ઉમેરીશું. ઊંધિયું બનાવતી વખતે ફ્રેન્ડ્સ શીંગતેલનો ઉપયોગ કરવાનો, એમાં ઊંધિયાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. અડધા કપ જેટલી કોથમીર ઉમેરીને બધું મિક્સ કરી દઈશું. બરાબર મસળીને મિક્સ કરીશું એટલે મસાલામાં આ પ્રકારનું સરસ બાઇન્ડિંગ આવી જશે. તો આ લાલ મસાલો બનીને તૈયાર છે, તો અત્યારે એને સાઈડ પર રાખીએ. અને હવે સ્ટેપ નંબર 4માં આપણે મૂઠિયા બનાવીશું, જેના માટે એક બાઉલમાં 1.5 કપ સુધારેલી મેથીની ભાજી લઈશું. મેથીની ભાજીને ધોઈ અને અગાઉથી સુધારીને તૈયાર રાખી હતી. હવે એમાં અડધો કપ ફૂલ ભરીને ચણાનો લોટ અને અડધો કપ ભરીને ચોખાનો લોટ લઈશું. હું માત્ર આ 2 જ લોટથી મૂઠિયા બનાવીશ, પણ તમે ઈચ્છો તો એમાં ઘઉંનો લોટ, જુવારનો લોટ કે બીજા કોઈ પણ લોટ ઉમેરી શકો છો. લોટ ઉમેરીને પહેલાં ભાજી સાથે બધું મિક્સ કરી દેવાનું અને જરૂર લાગે તો બીજા લોટ સરખા પ્રમાણમાં ઉમેરવાના. ઊંધિયા માટેના મૂઠિયાનો વિડીયો મેં અપલોડ કર્યો છે, જેને તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. હવે મસાલા કરીશું. સૌથી પહેલાં હમણાં આપણે જે લીલો મસાલો તૈયાર કર્યો એ એક મોટી ચમચી ભરીને ઉમેરી દઈશું. સાથે જ ઉમેરીશું હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું, હાફ ટીસ્પૂન ઉમેરીશું તીખું લાલ મરચું અને 1/4 ટીસ્પૂન એટલે કે 5 ચમચી ઉમેરીશું અજમો, 1 ટીસ્પૂન ઉમેરીશું ખાંડ, સાથે જ અડધા લીંબુનો રસ નીચવી દઈશું અને 2 નાની ચમચી એટલે કે 2 ટીસ્પૂન ભરીને તેલ ઉમેરી દઈશું. તેલ ઉમેર્યું છે એટલે ખાવાના સોડા ન ઉમેરીએ તો પણ ચાલે. હવે બધું મિક્સ કરી દઈશું, પણ મીઠું ઉમેરવાનું હું ચૂકી ગઈ હતી ફ્રેન્ડ્સ, તો હાફ ટીસ્પૂન મીઠું મેં અત્યારે ઉમેર્યું છે, તમારે અગાઉથી ઉમેરી દેવાનું. હવે આમ તો એમાં બાઇન્ડિંગ આવી ગયું છે, છતાં પણ 1 ચમચી પાણી ઉમેરીને આપણે લોટને તૈયાર કરી દઈશું. અને હવે હાથને થોડો પાણીવાળો કરી એમાંથી થોડા નાની સાઇઝના ગોળ ગોળ મૂઠિયા તૈયાર કરીશું. તમે લાંબા શેપ પણ આપી શકો છો, પણ ઊંધિયુંમાં ગોળ મૂઠિયા સારા લાગે માટે મેં ગોળ મૂઠિયા બનાવ્યા છે. અને આ રીતે બધા મૂઠિયા તૈયાર કરી હવે આપણે એને તળી લઈશું. તો મીડિયમ ગરમ તેલમાં બધા મૂઠિયાને તળી લેવાના. મૂઠિયાને તેલમાં મૂક્યા પછી ગેસની ફ્લેમ લો કરી દેવાની, જેથી મૂઠિયા ધીમા તાપે અંદરથી પણ સરસ રીતે ચડી જાય. થોડી વાર થાય એટલે એને ટર્ન કરી દેવાના
એટલે 4 થી 5 મિનિટમાં જ આ પ્રકારના સરસ ક્રિસ્પી મૂઠિયા બનીને તૈયાર થઈ જશે. તો હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે મૂઠિયાને સાઈડ પર રાખી આગળની પ્રોસેસ કરીએ. હવે જોઈએ સ્ટેપ નંબર 5 અને એમાં મેં નાની સાઈઝના રીંગણ લઈ લીધા છે અને તમે જોઈ શકો છો એ રીતે થોડો ડીટાનો ભાગ રાખી એને સુધારી લીધા છે. ઊંધિયુંમાં આ પ્રકારના નાની સાઈઝના કુમળા રીંગણનો ઉપયોગ કરવાનો અને એને આગળના ભાગેથી આ રીતે 4 કટ આપીને રવૈયા માટે તૈયાર કરી દઈશું. જ્યારે રવૈયાને ભરવાના હોય ત્યારે જ એના કટ લગાવવાના, જેથી એ કાળા ન પડે. અને હવે રવૈયા માટે આપણે જે લાલ મસાલો તૈયાર કર્યો હતો એમાંથી થોડો મસાલો આપણે બીજા વાસણમાં લઈ લઈશું. તો 3 મોટી ચમચી ભરીને લાલ મસાલો મેં અહીં લીધો છે. ત્યાર પછી એમાં આપણે જે લીલો મસાલો તૈયાર કર્યો છે એ એક મોટી ચમચી ભરીને ઉમેરી દઈશું. હવે ઉમેરીશું થોડું ઝીણું સુધારેલું લીલું લસણ અને બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. અને ફ્રેન્ડ્સ, જો તમે લસણ ન ખાતા હો તો નહીં ઉમેરવાનું. હવે રીંગણમાં જ્યાં કાપા કર્યા છે ત્યાં આ મસાલો બધો સ્ટફ કરી દઈશું. રવૈયા ભરતા તો બધાને આવડતું જ હોય છે, તો એ બતાવીને હું વધારે સમય નહીં લઉં. તો આ રીતે બધા રીંગણ ભરીને તૈયાર કરી દીધા છે. તો અત્યારે એને પણ સાઈડ પર રાખીએ. હવે જોઈશું સ્ટેપ નંબર 6, જેમાં મેં અહીં લીધી છે 250 ગ્રામ ઊંધિયા પાપડી, જેને કુમળા છોડા સહિત સુધારી અને ધોઈ લીધી છે. સાથે જ લીધી છે 150 ગ્રામ જેટલી વાલોળ પાપડી. હવે લીધા છે 1 કપ જેટલા મોટી પાપડીના માત્ર દાણા અને એ ઉમેરી દઈશું. સાથે જ 1 કપ લીધા છે લીલા વટાણા અને 1 કપ લીધી છે લીલી તુવેર. આ બધી વસ્તુઓ એક મોટા વાસણમાં લઈ લીધી છે. હવે લાલ મસાલામાંથી 3 મોટી ચમચી ભરીને મસાલો આપણે દાણામાં ઉમેરી દઈશું. સાથે જ ઉમેરીશું 2 મોટી ચમચી જેટલું લીલું લસણ અને બધું મસળીને બરાબર મિક્સ કરી દઈશું. આ રીતે કરવાથી મસાલો સરસ દાણા સાથે ભળી જશે અને મસાલાની અને લસણની ફ્લેવર પણ સરસ અંદર બેસી જશે. તો આ રીતે કરીને એને મેરિનેટ થવા માટે અત્યારે સાઈડ પર રાખીએ અને હવે આગળની પ્રોસેસ કરીએ. હવે અહીં મેં લીધા છે 4 નંગ બટાકા અને એને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધા છે. બટાકા કરતાં અડધા ભાગનું રતાળું લીધું છે અને એને પણ મોટા ટુકડામાં કટ કરી લીધું છે. એક શક્કરિયાને છાલ સહિત આ રીતે મોટા ટુકડામાં કાપી લીધું છે. છાલ સાથે કટ કરવાથી ઊંધિયામાં એ છેલ્લે સુધી આખું રહેશે અને મિક્સ નહીં થઈ જાય. એક સાધારણ કાચું કેળુંને પણ આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધું છે. હવે આ બધી વસ્તુઓને વારાફરતી આપણે તેલમાં ફ્રાય કરવાની છે. તો સૌથી પહેલાં લઈ લીધા છે બટાકા અને બધા બટાકાને તેલમાં લઈ લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું. અહીં બટાકાને આપણે પૂરેપૂરા નથી ચેડવવાના. ઉપરનું પડ ક્રિસ્પી થાય ત્યાં સુધી લગભગ 3 થી 4 મિનિટમાં બટાકા તૈયાર થઈ જશે અને એટલું થાય એટલે બટાકાને આપણે બહાર કાઢી લઈશું. અને હવે એ જ રીતે રતાળુ કાનને પણ તળી લઈશું. રતાળુને પણ તળાતા વધારે વાર નહીં લાગે, એટલે એને પણ મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે તળી લઈશું અને એને પણ બટાકા સાથે લઈ લઈશું. હવે એ જ રીતે શક્કરિયાને પણ તળી લઈશું. શક્કરિયા તો 2 થી 3 મિનિટમાં જ તળાઈને તૈયાર થઈ જશે. તો એને પણ બહાર કાઢી લઈ હવે આપણે કેળાને તળી લઈશું. કેળાને તો માત્ર થોડી વાર માટે તળવાના હોય છે, એટલે લગભગ 1 થી 1.5 મિનિટની અંદર જ કેળાને તળીને બહાર કાઢી લેવાના. તો આ રીતે કંદ અને કેળા તળવાનું 7મું સ્ટેપ આપણું પૂરું થાય છે. હવે આવે છે સ્ટેપ નંબર 8, જેના માટે મેં અહીં એક કુકર લઈ લીધું છે અને કુકરમાં 4 મોટા ચમચા જેટલું તેલ લઈ લીધું છે. આટલું તેલ એટલા માટે લીધું છે કારણ કે હજી આપણે રીંગણના રવૈયાને ફ્રાય કરવાના બાકી છે. રીંગણને ઓછા તેલમાં એટલા માટે તળવાના કે એમાંથી મસાલો છૂટો પડીને વધારે તેલ ખરાબ ન થાય, અને ડાયરેક્ટ કુકરમાં જ તળવાના, જેથી એ જ તેલમાં આપણે ફરી બીજો વઘાર કરી શકીએ. થોડી વાર થાય એટલે રીંગણની સાઈડ ચેન્જ કરી દેવાની અને આ રીતે ફેરવતા જઈ એને બધી તરફથી સરસ રીતે તળી લેવાના. તો રીંગણને પણ લગભગ 2-3 મિનિટ સુધી તળવાના અને તળાઈ જાય એટલે એને પણ બહાર લઈ લેવાના.
અને હવે આ જ તેલમાં આપણે વઘાર કરીશું. તો વઘારમાં 1 ટીસ્પૂન જેટલો અજમો ઉમેરીશું અને હાફ ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. આના કરતાં વધારે હિંગ નહીં ઉમેરવાની. હવે પાપડી અને દાણાઓ જે આપણે મસાલામાં મેરિનેટ કરીને રાખ્યા હતા એ તેલમાં ઉમેરી દઈશું. ત્યાર પછી એમાં 2 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેરવાથી ઊંધિયુંમાં એક સપ્રમાણ ગળપણ આવશે અને બધા દાણાનો લીલો કલર જળવાઈ રહેશે. સાથે જ ચપટી ખાવાના સોડા ઉમેરીશું. સોડા ઉમેરવાનું કારણ પણ એ જ છે, એક તો એનો લીલો રંગ જળવાઈ રહેશે અને પાપડી સરસ રીતે ચડી પણ જશે. હવે થોડા બેઝિક મસાલા કરીશું. એમાં ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું. તો મેં અહીં 1 ટીસ્પૂન મીઠું ઉમેર્યું છે. 1 ટીસ્પૂન ઉમેરીશું હળદર. 2 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું. 1 ટેબલસ્પૂન એટલે કે 1 મોટી ચમચી ભરીને ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું, જેનાથી ઊંધિયાનો રંગ એકદમ લાલ ચટક આવશે. હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. આપણે પાપડી અને દાણા સિવાયની બીજી બધી વસ્તુઓ ફ્રાય કરીને ચેડવેલી છે, માટે પાપડી અને દાણાને પણ આપણે થોડીવાર માટે ચેડવવું પડશે. માટે કુકર ઉપર ઢાંકણ આમ જ મૂકીને આપણે એને 5 થી 6 મિનિટ સુધી થવા દઈશું. કુકરનું ઢાંકણ બંધ નથી કરવાનું, માત્ર ઉપર મૂકવાનું જ છે અને વચ્ચે વચ્ચે 1-2 વાર ઢાંકણ ખોલીને હલાવતા રહેવાનું. 5-6 મિનિટ થઈ ગઈ છે અને હવે તમે જોઈ શકો છો પાપડી સરસ નરમ થઈ ગઈ દેખાય છે. તો હવે આપણે એમાં 1 કપ ભરીને ગરમ પાણી ઉમેરીશું. ગરમ પાણી ઉમેરવાથી પાપડીનું ટેમ્પરેચર જળવાઈ રહેશે અને બધા દાણા સોફ્ટ રહેશે. પાણી ઉમેર્યા પછી એના ઉપર રીંગણના રવૈયા મૂકી દઈશું. ત્યાર પછી ફ્રાય કરેલા બટાકા અને કંદ મૂકી દઈશું. હવે એના ઉપર મૂઠિયા મૂકી દેવાના અને છેલ્લે ફ્રાય કરેલા કેળા મૂકી દેવાના. કેળા મૂઠિયા બંનેને એકદમ લાસ્ટમાં મૂકવાના, જેથી વધારે પડતા ન ચડી જાય. ઉપરથી અડધો કપ પાણી ફરતેથી રેડી દેવાનું અને ઉપરથી થોડું લીલું લસણ ભભરાવી દેવાનું. કુકર બંધ કરીને ફૂલ ગેસની ફ્લેમ પર 2 વિસલ થવા દેવાની. 2 વિસલ કરતાં વધારે નહીં થવા દેવાનું ફ્રેન્ડ્સ, નહીં તો ઊંધિયું વધારે પડતું ચડી જશે અને બધું મેશ થઈ જશે. તો હવે 2 વિસલ થઈ ગઈ છે અને કુકર સાધારણ ઠંડુ પણ થઈ ગયું છે. તો હવે આપણે કુકરને ખોલીને જોઈ લઈએ. બધું સરસ રીતે ચડી ગયું દેખાય છે. તો બીજો વઘાર કરીએ એ પહેલાં કેળા અને મૂઠિયા બંનેને અલગ પ્લેટમાં લઈ લઈશું. શાકભાજીમાં આપણે ચપ્પુ નાખીને જોઈએ તો તમે જોઈ શકો છો બધું સરસ રીતે ચડી ગયું છે. હવે આવે છે ઊંધિયાનો 10મો અને છેલ્લો સ્ટેપ. જેના માટે એક પેનમાં મેં 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે જે શરૂઆતમાં લીલો મસાલો બનાવ્યો હતો ને, એમાંથી જે મસાલો બચ્યો છે એ બધો અંદર ઉમેરી દઈશું અને સાધારણ ગરમ તેલમાં એને સરસ રીતે સાંતળી લઈશું, જેથી એની કચાશ દૂર થાય. હવે બાકી બચેલો લાલ મસાલો પણ અંદર ઉમેરી દઈશું અને એને પણ સરસ રીતે સાંતળી લઈશું. હવે એમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું. લાલ મસાલામાં પણ થોડું મીઠું છે તો મીઠું એ અનુસાર ઉમેરવાનું. 1 ટીસ્પૂન ઉમેરીશું ખાંડ અને હાફ ટીસ્પૂન ઉમેરીશું ગરમ મસાલો. અહીં મેં શાકનો ગરમ મસાલો ઉમેર્યો છે, પણ તમારે ઊંધિયાનો મસાલો ઉમેરવો હોય તો પણ આ સમયે ઉમેરી દેવાનો. હવે એમાં અડધો કપ ભરીને પાણી ઉમેરીશું. ઊંધિયું બનાવવાની પ્રોસેસ ફ્રેન્ડ્સ ઘણી લાંબી હોય છે, પણ તમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરશો તો તમારું ઊંધિયું ઝડપથી બની જશે. હવે એમાં અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું. આટલો લીંબુનો રસ ઉમેરવાથી ઊંધિયું ખાટું નથી બનતું, પણ ચટપટું સરસ બને છે. હવે એમાં 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું. ફરી પાછું બધું મિક્સ કરી દેવાનું. ગેસ લો ફ્લેમ પર ચાલુ જ છે. હવે ફરી પાછું એમાં અડધો કપ પાણી ઉમેરીને પાણીને ઉકળવા દઈશું અને જેવું પાણી ઉકળવા માંડે એટલે કુકરમાંનું ઊંધિયું અંદર ધીમે ધીમે ઉમેરી દઈશું. બધું શાકભાજી સપ્રમાણ ચડેલું છે, કંઈ પણ વધારે પડતું ઓવરકુક નથી થયું, માટે ઊંધિયું લોચો થઈ જવાનું કે બધું મેશ થઈ જવાનો ભય નથી. હવે સાચવીને ધીમે ધીમે એને એક સરખું કરી દેવાનું અને ત્યાર પછી કેળા અને મૂઠિયા જે આપણે બહાર કાઢીને રાખ્યા છે એ પણ ઉમેરી દેવાના. હવે એને ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે થવા દેવાનું.
તો 2-3 મિનિટ પછી હવે તમે જોઈ શકો છો એકદમ લાલ ચટક, રસાદાર અને મોંમાં પાણી આવે એવું ઊંધિયું બનીને તૈયાર છે. જે ખૂબ જ ઓછી મહેનત, ઓછા મસાલા અને ઓછા તેલથી બન્યું છે. હવે એના ઉપર કોથમીર અને લીલું લસણ ભભરાવી દેવાનું અને ગરમ ગરમ પીરસવાનું. ફ્રેન્ડ્સ, મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો તો હવે જોઈએ ઊંધિયું સાથે ખાવા માટે ગરમા ગરમ પૂરીની રેસીપી. પૂરીનો લોટ બાંધવા માટે આપણે ઘઉંનો ઝીણો લોટ લઈશું. જેનાથી તમે રોટલી બનાવતા હો બસ એ જ લોટ લેવાનો. સારી પૂરી બનાવવા માટેની પહેલી ટિપ્સ એ છે કે તમારો ઘઉંનો લોટ સારી ક્વોલિટીનો હોવો જોઈએ અને ઝીણો દળેલો હોવો જોઈએ. જો તમે પેકેટનો લોટ વાપરતા હો તો એક્સપાયરી ડેટ જોઈને લેવાનો. તો અહીં મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે. હવે આપણે એમાં એ સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેનાથી તમારી બધી પૂરી ખીલશે અને ગરમ ગરમ પૂરી ખાઓ ત્યારે એકદમ ક્રિસ્પી લાગશે. અને એ વસ્તુ છે રવો, જેને ઘણા સોજી પણ કહે છે. તો અહીં મેં 2 કપ લોટની સામે 2 ટેબલ સ્પૂન રવો લીધો છે અને આ ઝીણો રવો છે. તો એને પણ આપણે ચાળી લઈશું. અને હવે ઉમેરીશું બીજી સિક્રેટ વસ્તુ અને એ છે દળેલી ખાંડ. તો 2 કપ લોટની સામે આપણે 1 ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું. પૂરીમાં આ રીતે થોડી દળેલી ખાંડ ઉમેરવાથી પૂરી તળતી વખતે એ ખાંડ થોડી કેરેમલાઇઝ થશે, જેના કારણે પૂરી એક સરસ કલર પકડશે અને આટલી ખાંડ ઉમેરવાથી પૂરી ગળી નહીં થઈ જાય. હવે પહેલા તો લોટ, રવો અને ખાંડ બધું બરાબર મિક્સ કરી દેવાનું. અને હવે આવે છે ટીપ નંબર 2 કે પૂરીમાં મોણ એટલે કે તેલ કેટલું ઉમેરવાનું. સારી પૂરી બનાવવા માટેનો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. જો તમે તેલ ઓછું ઉમેરશો તો તમારી પૂરી ચવડ થશે અને વધારે ઉમેરશો તો પૂરી કડક થશે, પૂરીમાં તેલ ભરાશે અને પૂરી ખીલશે નહીં. તો મોણનું પ્રમાણ ચોક્કસ હોવું ખૂબ જ જરૂરી છે. તો મોણ તરીકે તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો. તો 2 કપ લોટની સામે 4 ટીસ્પૂન એટલે કે 4 નાની ચમચી ભરીને તેલ ઉમેરવાનું અને ત્યાર પછી તેલ સાથે પણ બધું સરસ મિક્સ કરી દેવાનું. અને હવે થોડું થોડું પાણી મિક્સ કરીને આપણે લોટને બાંધીશું. તો જે કપથી લોટ માપ્યો હતો એ જ કપ ભરીને મેં પાણી લીધું છે. હવે આવે છે ઇમ્પોર્ટન્ટ ટીપ નંબર 3 કે પૂરીનો લોટ કેવો બાંધવાનો. તો પૂરીનો લોટ સાધારણ કઠણ બાંધવામાં આવે છે, ભાખરી કરતાં થોડો નરમ, અને એટલો કઠણ બાંધવાનો કે પૂરી વણતી વખતે આપણને તેલ કે કોરો લોટ કંઈ પણ લેવાની જરૂર ન પડે. અને બીજી એક વાત કે જો લોટ તમે ઢીલો બાંધી દેશો તો પણ તમારી પૂરી ખીલશે નહીં. તો થોડી ધીરજ રાખીને થોડો કઠણ એવો લોટ બાંધવાનો. તો આ પ્રકારનો કઠણ લોટ મેં બાંધી દીધો છે. અને હવે આવે છે ટીપ નંબર 4 અને એ કે લોટને થોડો મસળવાનો. આ રીતે થોડી વાર મસળવાથી લોટ બરાબર મિક્સ થાય છે, સાધારણ સોફ્ટ થાય છે અને આપણને પૂરી વણવામાં સરળતા રહે છે. જુઓ, આ પ્રકારનો લોટ તૈયાર કરવાનો. આ રીતે હાથથી દબાવીએ તો પણ હાથમાં ચોંટે નહીં એ પ્રકારનો. અને આટલો લોટ બાંધવા માટે મને અડધા કપ પાણીની જરૂર પડી છે. હવે લોટમાંથી લુવા બનાવી દેવાના. તો એક સાથે જ બધા લુવા તૈયાર કરી દેવાના. તમારે જે સાઈઝની પૂરી જોઈતી હોય એ સાઈઝના લુવા કરવાના. હું હંમેશા પહેલાં આ રીતે રોલ તૈયાર કરી દઉં છું અને ચપ્પુની મદદથી એને કાપીને એક સરખા ભાગ કરી દઉં છું. અને ત્યાર પછી હથેળીમાં દબાવીને એને ગોળ લુઓ તૈયાર કરી દેવાનો. હવે લોટ આપણે એટલો સરસ તૈયાર કર્યો છે કે બધા લુવાને એક સાથે તેલ લગાવ્યા વગર રાખો તોય એકબીજા સાથે ચોંટશે નહીં. તો હવે આપણે પૂરી વણીશું. હવે આવે છે ટીપ નંબર 5 અને એ છે કે પૂરીની થિકનેસ કેટલી રાખવાની. અને બીજી એક વાત કે જો તમે પૂરી વધારે પડતી પાતળી બનાવી દેશો તો પૂરી ખીલશે પણ નહીં અને કડક થઈ જશે. અને વધારે પડતી જાડી રાખશો તો પૂરી ખીલશે તો ખરી પણ ખાતી વખતે એટલી મજા નહીં આવે. તો મીડિયમ થિકનેસની પૂરી વણવી ખૂબ જ જરૂરી છે. એટલે રોટલી કરતાં સાધારણ જાડી એવી વણવાની. અને જો તમારો લોટ ઢીલો થઈ ગયો હોય તો તમે વણતી વખતે તેલ અથવા કોરો લોટનો ઉપયોગ કરી શકો. હવે પૂરી વણાઈ ગયા પછી એને એક કપડા ઉપર મૂકી દેવાની. ઘણા ન્યૂઝપેપર પર મૂકે છે પણ ન્યૂઝપેપર પર નહીં રાખવાની. જો તમારો લોટ કઠણ બંધાયો હોય તો આ રીતે એકની ઉપર એક મૂકી શકાય. બાકી બધી પૂરીને છૂટી છૂટી જ રાખવાની. અને પૂરી વણાઈ ગયા પછી તરત જ એને તળી લેવાની. બીજી એક ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો ફ્રેન્ડ્સ કે પૂરીને કપડા પર મૂક્યા પછી એને ક્યારેય પલટાવવાની નહીં. જો તમે એને પલટાવશો તો પૂરી બંને બાજુથી ડ્રાય થઈ જશે
અને જેના કારણે એ ખીલશે નહીં. હવે પૂરીને તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે. હવે આવે છે ટીપ નંબર 6 કે જ્યારે તમે પૂરીને તેલમાં મૂકો ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ. અને ટીપ નંબર 7 કે કપડા પરથી તમે પૂરી ઊંચકીને તેલમાં મૂકો ત્યારે જે ભાગ નીચેનો હોય એ તેલ તરફ જવો જોઈએ અને ઉપરનો સાધારણ સુકાયેલો ભાગ ઉપરની તરફ રહેવો જોઈએ. એટલે કે કપડા ઉપરથી પૂરી લઈ અને સીધી તેલમાં સરકાવી દેવાની. જો એ ઉલટસુલટ થઈ જશે તો એ તમારી પૂરી નહીં ખીલે. પૂરી તેલમાં મૂક્યા પછી તરત જ ખીલી જશે અને ત્યાર પછી એને પલટાવીને જે ભાગ જાડો હોય એને તેલમાં વધારે સમય રાખવાનો અને ત્યાર પછી એને બહાર કાઢી લેવાની. એક પૂરીને તળાતા લગભગ અડધી મિનિટ જેટલો સમય લાગે છે. પૂરીને તેલમાં મૂકીને સાધારણ ઝારાથી આ રીતે દબાવવાની એટલે એ તરત જ ખીલી જશે. અને આ રીતે એકસાથે તમે 2-3 પૂરી મૂકીને પણ તળી શકો છો. હવે જોઈ લઈએ કે ઓછા ગરમ તેલમાં તમે પૂરી મૂકો તો શું થાય. તો તમે જોઈ શકો છો કે પૂરી પ્રોપર ફૂલતી નથી. તો આ વાત ખાસ યાદ રાખવાની કે બધી પૂરી હંમેશા હાઈ ફ્લેમ પર જ તળવાની. અને છેલ્લી એક બોનસ ટીપ આપું છું કે શક્ય હોય ત્યાં સુધી પૂરી સિંગ તેલમાં જ બનાવજો. એનાથી પૂરીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. તો આજની ઊંધિયું અને પૂરીની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.